જેઠાભાઈ હું વાત કરવી છે કરો મારા દાદા આવ્યા દાદા આવ્યા હાલો બતાવો તમારા ગુરુજી એક વાત કરી એ વાત થોડી કરો મારો દાદો તો વધારે હાલે આંગળી જરાય લીમડા નવાગા રાખ ને વારી હજી એક નાખો આઈચી લ્યો આઈચી લ્યો ને હજી એક નાખો આપણે ક્યાં દાણાની ખોટ પડી દાદા દઈ દે ને 21 यार तुम्हारा कर देना बे वक्त थी ना यो हाथ छोटे ना तो छोटे बाहर पड़ी गई અહીંયા આવે ભાઈ બધા વાસા આવ્યા વાસા ઉધવ્યા હાલવા દાદા છે એમ તો આપણે લેવાનું દાદા કેટલા દાણા આવ્યા હતા આ તમારે કઈ વાત આવી ની વાત તેની વાત પકડી એના વધાવા લીધા નહીં તેની વાત પકડી પછી આમાં નીચાન લેવડાવ્યું તેમાં એમની બેની વાત છે આપણે તો કઈ ખબર નથી દાદાના બોલાવવાનું કીધું હા તો બાર દે નાખલો કરો આ ટકલો જાવ લે તો આવી જશે હા મારો દાદો હા દાદા હા તારી વાત લાગુ હવે મારો બાપ હવે લાવશે અડક મોઈ મારો દાદા થોડી કદમ લાવી જાય નો મળે હા લાવી જશે કિલો મળશે થોડી વાર જાય હા દાદા હા ઓ દાદો તો આછો અડક હા દાદા હા દાદા અડક મને લાવ મળી દાદા આ તો મૂળ પાડે નહીં તો મને તો મૂળ દાદા એવું લાગ્યું મારા બાપા હે મારો કોઈનો રોકણો રોકાઈ ગયો હે ઈનો મઢ છે ઈ તમે કહો ને ભાઈ મઢ તપશે નહીં મઢ ઈનો છે ઈ પગલું બહાર નહીં કાઢે યા મઢનો માલિક છે આપણે બહાર નથી કાઢતા બીજી વાત મારા વસનમાં તો સંતોના વસનમાં તો એના બાપને જવું પડે સંતોનું વસન કોણ તોડી શકે બોલા કાઢીને બોલી જા આ તમારા પરમાર પરિવારને ખબર નથી શું છે બોલ 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 આ તો બોલ તો આય ને વાત કરને આવે હા પીધી તારું સતો લઈ લે આ ત્રણ દડે ઈશારા કરે શું કરવાનું બે ત્રણ દડે ઈશારા કરે હા પીધી બે તારું સતો લઈ લે માર આટલો બે ત્રણ સાત મારો હંગાર મોને પ્રમાદ બે ત્રણ માર યો હરક મળશે મોને પાસ કરાના હા આ ગણતાની ચઠો ને પછી તારું સતો હાથમાં પકડ માર આટલો અને કર વાર્તા જેવો હોય પછી કેરિયા સારા સંતવા જ્યાં લઈ જાય ને બસ જે બોલે બરોબર બસ
હવે કાંઈ તારું સદા. તારું બહાનું છે મારી તારું બાનું સદા. એ પરમાર પરિવારના બોલ એક વાર બોલો લે હરી નામ લેવું ને તો 1.5 તો મેં હા, બરાબર. હાલ મારી નામ નો 1.5 લે જોરદાર મેં કીધા. હાલ 1.5 મેં કીધું હાલ હાલ મારી 1.5 હાથી પડી જાય ને હમણાં છું હડકાય છો તું હાલ હાલ, જોરદાર મેં કીધું તો હું કેવું છું? ખરેખર હડકવું હોય. સીધી વાત છે સીધી વાત ને પછી કોઈ આ નામ ન દે. ખોટું તું નથી. એક આ રસ્તો છે એની ઉપર આગળ હાલ હવે મેં કીધું 1.5 તું અડધી સિંગલ ની હડકું હોય ને તો બોલ ને બીજી હડકું મત બોલ બે વાત છે ના દોડદાર મૂકી દા જો અડધી સિંગલ ની હોતો જ બોલ આ તો બોલ પણ આવી બોબડી માતા કરી આવી બીજી હા અડધી સિંગલ ની તો બોલ ખાલી આકલે બોલ દી આકલે ખાલી યાર અડધી ની ડાક વાગી એટલે પૂરું થઈ ગયું એટલે આમાં તો હા આ હાથવીએ પરમાર કુળ ની તું તો આગેવાન છે તો આટલી વાર ના હોય તારે દે 1.5 બોલ બોલ દોડદાર દે હાલ અને તને કોણ વધી કે ઘણા બાપની તાકાત તને વધવાની તને કોણ હાલ વધી? 1.5 દે બોલ અધ્યયજી હવે મારી ટાઈમ જો હાલ 1.5 દે દે જોરદારથી હાલ, હાલ, હાલ હાલ. 1.5 મેં કીધું આવાજ એવો, આવાજ. તારા નામ ને પડે દાડા પકડી લેવાનો હોય હાલ દે દાડા હોય પકડી લેવાનો હોય હાલ 1.5 મેં હાલ 1.5 મેં કીધું મારી જોરદાર રાખ ને બોલ. એ બાપુ બોલો ને, આમ કરતો બોલતો, બોલો ને. બધાના કેવને જોરદાર રાખ ને બોલ. આયા જો દાણા પકડતા વાર ન લાગે હા. દેવને દાણા પકડતા વાર ન જેતા વાર ન લાગે હમ. આ દોઢ જાતા જી. આ ભાઈ દોડ છે ફટ બસ. પકડી દીધા વાર ન લાગે ઈ ડબલ વસ્તુ નો બોલો. નામ લીધું નો બોલો. નાખ દોડ નાખ. જોરદાર રાખ તો બોલ. એમ મત કહો નોમ આપણે નોમ હારકું બેઠા છો હા. મારું કામ કયું પેલા લોટ લઈ લે એમાં પણ દોઢે લેવા છે ને એમાં હું કોણ છું મુકામના દોડને મને ઓળખો હે મને ઓળખો હું કોણ છું ખાતા મને ઓળખો એ ભાઈ, તમે લોકો બોલ્યા પેલા બરાબર વિચાર કરો. તો નાક પાડું છું. તો કોઈ જોરદાર નહીં લેવા. તમારે પેલા હું જોરદારની નાક પાડું છું એમને મેં 2 વખત ના પાડી. આયા હું કે છે અમારા કબીરા નામ પાડ તને કોને તાળું માર્યું છે ગાઢાવી દેવો છો ઈ જ વાત પાકી ઈ દે ગાવાખાના તાળું મારવા તે વડે ગાવા મારશે એટલે કોણ તાળું મારે એક વાત થોડું ના કરતા બધા પરમાર પરિવાર હું તો આ સંત તરીકે તેડાયો છું બરોબર મારા કોઈ નથી ભાટનો કા રિશ્તો ભાટ તમારા આ બેઠા બરોબર તમારા બધાથી પ્રેમ છે ને મારે આપવું પડ્યું તમારાથી જો એ બોલતી હોત ને તો બે દાડા તમને હાલ્યા હતા ખોટું ના લગાડતા તમારાથી જો બોલતી હોતા તો તમારા પાસે બે દાડા નતા હવે તમે નાતના હોપો નાતના ભગવાન હોપો કે તમે બોલાવો એને અમે તો બોલાવી રહ્યા કઈ ગાંઠી હોય તો કોંકણી બંધ ત્યાં બેઠા છે ઈ બેઠા હતા એને હોપો તમે કહીશ ને ઈ બોલશે હવે એને બોલાવો બોલશે ને બોલવાની છે અમે તો કહો તો બોલશે તો તમે બધા બોલવાની જ છે તમારે કાંઈ બોલવાનું નહીં. હા તમે શાંતિ રાખો તો બોલશે બાપુ મહારાજ કેવી આવો? હા તમે ધાંગડી તો તમે અમે પરમાર સાનામાં ના દેવી હા મારી વાત સાંભળો. અમે પરમારભાઈ છૂટ્યા દેવી છે બરોબર એ ભાઈ અમારા સર અને તેને કાકડી આવું બધા ભેગું બરોબર અમે બે જોડો મહેનત અમારા ગોળિયા ભગવતીભાઈ છે બાર ભગવતીભાઈ આ ઝાલા છે ભગવતીભાઈ ઝાલા. આમાં કેવું છે કે મનુષ્ય ઓ ભાઈ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર કોઈ દુનિયામાં એવો વ્યક્તિ ના હોય જેની ભૂલ નથી બરોબર આપણે ધૂપાલતા થઈ હોય ગમે તે હાલતા થઈ હોય અથવા માનો કે હું ભૂવો છું અને મેં કદાચ કોઈનું વચન વાઢ્યું પૂરું હોય મારી ભાષામાં ખબર પડે ને જેઠાલાલ અહીંયા શક્તિ નથી આવતી કોઈ વાત નથી તમે કાકડીના ભૂવા છો કાંઈ માના માનીતા છો મારી એના પૈનમાં અત્યારે જે હલસ છે એ તું છો 1.5 અમારે આથી લેવો જોઈએ
ના નાચ તો મંજૂર હોય તો જ હો ભાઈ નહીં તો. પણ નાતમાં હાલમાં તમે એકલા છો ને નાતીલા હા બીજે બી આવવા દે બોલાવે હા એમ કરો એમાં કોઈ વાંધો નહીં. ભેગા થયા મારે. નહીં, મારી વાતમાં ફેર જાતો હોય તો કહેજો તમે. છે કોઈ છે ગંજીભાઈ આવ્યો પહેલા હાલો ને ભગવતીભાઈ હવે બોલવાની તૈયારી છે તમારું નામ લઈને હાલો નાતી દીદીનો હોમવર્ક નહીં. કીધો કારણ કે કલમ તમારા હાથમાં છે. એ મોહનભાઈ એ મોટા ભાઈ અમે જો ભાઈ બધાને રિક્વેસ્ટ કરું છું પરમાર બે વધાવો જ. હવે તમે એક વાત કરો ને તમારી બોલવાની તૈયારી છે કોણ? આ વસ્તુની દોઢ રાત તો અમારા હાથે ફટાફટ આવે છે વળી મેં ક્યારે આપી નથી એક જ વખત આપી એક વખત આપી પછી દોઢ રાત આપ્યા પછી એને એટલું આનંદ અપાય છે ખાતા નથી બધા આપ્યા આ રહ્યા દાદા અમારે ક્યારે નહીં આપ્યા એ ખાવા દાદા ખાના દાદાએ શ્રાવણમાં સિકોતરમાં ખેતલા દાદાએ બધાના દાણા આવી ગયા અને એ હડપપુર પર આવીને ઊભું રહી ગયું. હડપપુરનો પવન ન આવ્યો પછી વેદમાં આવ્યો. અત્યારે હું નાચ માંગે. એટલે આ ગણાઈ દે ને વાત નાચ દાદા ઘણા દીધું તો આપણે જે ભગવતીભાઈ આપણે બેઠા છીએ ને નાચ તો કોઈ પણ માણસ દોઢ લે હા એમને નથી લેવાની હવે. બસ આપણે નહીં લેવાના ને આ વાત પૂરી થઈ ગઈ પૂરી થઈ ગઈ જે ભગવતી બેઠા કે ભાઈ નાચમાં તો વિશ્વાસ મૂક્યો તો નાચ આમ દી બેઠા ઓલા ઓલા ના, 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 તે તો આમ આમ આ નાચમાં તો વાત જ નહીં આવે. વિયો બાપુ વિયો સમજો ભાઈ છે મારે મારા માતાજીને થોડું પૂછવું પડશે બસ હપ્તે નાખું ઊંધું હાલે છે એટલે તડે કાંઈ નથી હું તમને પહેલા કહી દઉં હા ભગવતીભાઈ માંગવી અને માંગ્યા દાણા આટલા મોટા આયોજનમાં ન આવે તો દેવને પૂંજવા શા માટે ભાઈ આટલી આજીજી કેમ કરવાની બરાબર આ તો ઠીક છે નવા ઘરમાં ઢાળા પગલ કોઈ મારવા મિલ્યા હોય અને ન્યા માતાજી વારા ન આવી હોય તો ને હાલ લે ભાઈ હાલ માડી આમ જ કર્યા કરવાનું પાનો પાનો કોને સડે પાનો કોને સડે એ મને કહો. માણસ હોય એને માણસ હોય ને સડે. દેવ હોય એને સડે. આમાં આ કોણ હશે એ કઈ સમજાતું આમાં મારી વાત સાંભળો દાદા કે કોઈ બી દેવને આપણે રજિસ્ટરથી વાત કરો ને એ વકીલ કરી શકે હા બેઠા ઈ ના કરી શકે દેવને દેવની ભાષામાં જવાબ આલવાનો હોય તો એને આપણે અપશબ્દો બોલો એક જગ્યાએ ભગવતભાઈ અમે બેઠા હતા એનાથી ના હોય ફૂલ વાત પાવર કરી શકે બધી આમ વસ્તુ તમે પણ જ્યારે પૂછો, નિશાન લેવા પૂછી બેઠા શકો. ત્યાં વાત આમ હતી. માણસ ના પૂછી શકે. તે આમ કોળીએ માણસ કાંઈ પડ્યું મોઢે તો કાંઈ અપમાનજનક પડ્યું. કહેવાય. એવાય દેવ છે ભાઈ ગણાય સમજ્યા પણ નિશાને વાત પકડાઈ ગઈ આ એને આ વાત છોકરો- ઊભી આ રાખીને છોકરો- પછીનો મેં ચોક સાંભળ્યું કર્યો ત્યારથી, ભાઈ. પરેશભાઈ આ છોકરાને નતો એવો શોખ છે જેમ આપણે કેમ કાંઈ સાચું ને એ આપણા પરમાર પરિવારમાં બીજો કોઈ છોકરો કરતો હોય તો આપણને એમ લાગે કે આને શોખ છે પણ નથી આને શોખ નથી આવી આ વાતમાં સમજતો પાછો અને આ તો કોમ એક સાદો માણસ છે અને એને કોઈ આ ભાવો થયો તો આ ભાવ કઈ રીતે થયો એ જ કોઈ લાઈન નથી મળતી આ સાદામાં સાદો માણસ છે સાદામાં સાદો માણસ હું માનું છું એને અમે એને હારે જીવન જીવ્યા છું ભગવતીભાઈ એમાં કાંઈ બીજું ન આવે હા ચારનો ટાઈમ છે હા. બરાબર ના? અને આટલા મોટા માંડવાના આયોજનમાં ધર્મ માંગ્યા દાણા ન આપે તો એ દેવ નથી આપણે મારો દાદો માનતો તમને વધારે વાત થોડી લાગશે આવે આખું દાડા મેઘારે આવે મોકલવાના આપણે તો નાચ તરીકે કે વાત કરીએ ભાઈ આમાં શું હોય નીતુભાઈ હાલ દાદા હાલ કે અમે હવે મારા આમ શિષ્ય છે સાર બહુ મોટું નામ છે તો આપણે કયા ગમતું કહેતા આપણા ગવાડા ગવાડામાં રાફડો છે આખા ગુજરાતમાં પ્રસિદ્ધ છે અહીંયા કાંટી પડી હતી કોઈના વડવાઓની એટલે બાપુએ વાત કરી કે તમે કામ કરો આ સમા આપણે 5 જણા જે ભેગા થયા છે એ જે 5 ધર્માદો કે નક્કી કરવાના પછી ભલે મોટું મન ન ખાવે મુઠ્ઠી ન ખાવે પણ જો ગુક મારે તને મંજૂર હોય તો દોઢ આપી દે ગુક મારે દોઢ આપી દીધો
હવે ભાઈ જાઓ આખો પરિવાર આમ ફાંટ લઈ અને રાફડા છે હામાં મૂક્યા. એ 5 ડગલા 50 ડગલા હાડ્યા અને હામાં જાય કે મારા નાથ અમારા વંશમાં જો કોઈ તારી ભૂલ થઈ ગઈ હોય, કોઈ મારા માણસથી આડાવડું બોલાવીને જવરાનું, કોઈ મારા ભુવાએ ભૂલ કરી હોય તો નાથની દેવીઓની અને બધાને કહેવાથી મેં માફી માંગો છો. અને પવન ચાલુ થઈ ગયો લ્યો. આ તો શબ્દની વાત છે, શબ્દ અટકાઈ ગયું હોય. અને અત્યારે બધી દેવીઓ આદેશ કરે છે ને, આ બધા શરીર તો છે પણ કામ તો પૂર્વજન્મ પર કમાઈ કરી તો આ બધા બાવડી પકડે છે ને. તો આ પરેશ ભુવો છે, આ બધા ભુવાઓ છે, આ બધા માતાજીઓ, આ બધી માતાજીઓ આવેલી, બધી માતાજીઓને આ સાક્ષી છે. હા તમે કીધું એ પ્રમાણે હા બેટા એ બે અડધી હાટકને મેં કીધું એમ કર કે મારે આ સમાજના કહેવાથી હું આ નાતની દેવીઓના કહેવાથી હું માફી માંગુ છું મારા વંશવતી. આ મારા મડવાની અપમાન ન થવું જોઈએ. આ મડનું અપમાન થાય મારી બાઈ અને નિમિત્ત પાછો મને બનાવ્યો તે હું કહી દેતું કે માં તો તે મારી મજાક કરે તારે મારું આવું કરવું નતું આવીને તારે એમ તો મારી બાઈ તો મારી બાવડી પકડી હોય તો આ સમાજની દેવીઓ આવી છે ને આ ગુરુ મહારાજના વસનથી હું આવ્યો છું ને તારા આગળ માફી માંગુ છું. બરોબર જે કોઈ પછી સમાજની દેવીઓ કહેશે એમાં આપણે એની પાસે એનો વાર્તાલાપ કરશે કે તારી શું આટી તારી શું ભૂલ હતી એમ. પછી મારી બાઈ તું બોલે ને કહે છે ને કે તમે મારો ગુનો કર્યો પરમાર વંશ એટલે આ પૂજા ભરશે તારો ગુનો ફૂલની પાકડી બરોબર છે ને હશે તો આવશે. ટાઈમ રોહિત કેમ થયું તો ખબર એટલે ઈ વાત ક્યારથી પડી છે કે દેવજી મોહનને જ્યારે ભૂવો બનાવે ને તો એનો ભાઈ મોટો હરજી છે નહોતો. પણ આજે હરજીભાઈ રહ્યા ને આપણા ભાઈ દેવજીભાઈ હાથ જોડી પગે લાગતો. આ નાતના ભગવતી પગે લાગ બધા પગે લાગ નાથના ભગવાન પગે લાગ બધા પરેશભાઈ ને પગે લાગ બધા જન્મદાતા જો પણ બેટા જન્મદાતા હા આજ કરાય આ તારું બધું લાલ રાખવાની છે. આ જો આ ગોળિયા ગોળા પડે ત્યાં આયા બાપ આવી ગયા સમા પાડતી આ ગુરુ ગાડી જય ગુરુ બરોબર છે. બે જ આવે હવે આ બે આ પાટ ઉપર આયા હતા કે પગે લાગી જાય ગમડા બાપુએ કીધું હવે જે બાપુના શબ્દ છે ને સાચા બરાબર. તો ભગવતીભાઈ દાદા શું લેવું બોલો તમે નીમ આવી નથી એટલે તમને ભાઈ હું લેવું બોલો બોલો ગુરુ શું દાણા લેવા આપણે તમે હવે નાચ જ થઈ જાય. હા નાથના આ સમા મોકી છે બરોબર. આપણે સમાજના 5 જણા હવે માં હડકમઈનું નામ એમ કે મારી બાઈ હવે બધા દોઢ લઈ લ્યો કે મારી બાઈ આવે નકર તમારા નાથની દેવીને તારા અમારો બધાનો અપમાન થાય છે નકર તારે આનું તારે નતું બાવડું પકડવું એમ થાય ને મજાક થાય ને કે હારે કંદરનો માડવો આ પરમાર પરિવારે આ જમીન છે ને ભેણી કરી નાખી આ દાન કરી આ ધર્મ પુનાર્થ કરી આ જમીન ખોદે ને નીચે ઘી નીકળે કેટલું પરમાર પુનાર્થ કર્યું છે તો પછી આ પછી ક્યાં ગયું બધું તારે એનું પ્રમાણ પ્રમાણ તો કોઈ આપવું છે ને ક્યાં ગયું એમ. અને પરમારોને પુણ્ય તો ચામુંડામાં જાસવા આવી હતી કે દેખો પરમારનું માથાનો દલાલ છે. ઈ વંશમાં તું જો અપમાન કરાવે 3.5 ના મળવાનું તું ના આવે તો કોકડી બધની લાજ જાય. અને કાકડી બધું ઝાડું બેઠું છે હડકમોઈના હરજી બાપા સિંગલનો પરિવાર બેઠો છે ને અત્યારે તો તું ના બોલે તો પછી બે મઢમાં નહીં હોય કાવા નહીં હોય નહીં હોય હે હા તો મઢડા ખાલી પડે છે હાથમાં લઈ લે હાથમાં લઈ લે લઈ લે હાથમાં આ જ બાઈ હેડ ઉભો થા હાલ તારા કરી આ દેવે. આપી લ્યો હા હરગીલા બાપુએ કીધું હાથ જોડે બાપુએ જે કીધું પતિ બોલી લે એ મારો પરિવાર બરાબર જે કાંઈ એની કાંઈ ભૂલ છે હું
આ સમામાં બોલું નકર મારી બાઈ તારે મારી બાવડી પકડ નથી બંધી પકડવા માં સામુંડાને કે મારો તો બાવડું તો પકડવું માં સિકોદરને કે દાદાને ખણા દાદાને કે તમે શું કોમ મારને દોઢ આપ્યો હું આવી બધાને કહી દેતા નકર માડવાનું અપમાન તારે નતું કરું એમ બાકી ખોના રામસિંહ ના એટલે તુકારો હતા હશે નોસ કરીએ કાંઈ કરી કે હરજી દાદા ન કરાય ના કરાય હરજી દાદા ન કરાય આ બધા બેઠા બેઠા તો બોલો બેરો છો ને આમ છો તાકાત નથી ન કહેવાની કરીએ તો પછી તને કોણ કહેવાય આપણે દેવ કરે એમ ભાઈ પર નાથ ભગવાન આપણે શું હા. દોઢ હજાર કીધું આ દોઢ લઈ લો કે એમાં અમે આ નાથ ગંગા તારા વિનંતી કરો છો તું બોલ ખાના નામ લે આવો હા. ખાના દે તો બેવરે હાલ દાદા ખાના દા જો આ નાતનો બોલ કવિનો બોલ તારા જન્મદાતાનું નામ કોઈનું બદનામ ન થાય પરિવારનું બરાબર ને એટલે હડકાઈ નામ બદનામ ન થાય એટલે એ પ્રમાણે તું સંકલ્પ કર અને હાલ દાદા તું આય કોળે ખાના દાદાને કાંઈ દેખાય જ નહીં હવે એ તને પૂછો ને બાપુ હા તો સર નાથ પૂછી કે ને તને પૂછો નાથ દે ખાના દાદાને કાંઈ દેખાય છે હા તો એ કેવો કાંઈ તમે ભૂલ થઈ હોય હા. હા દેખાય છે કાંઈ એમાં વાત અટકે છે હા, એ બોલો. કહેવું જોઈએ ને બોલો બાપુ બોલો એ તમે બોલો ખાના દાદા તમારો મળશે તમને જોયામાં આવતો હોય કાંઈ ભૂલ થાય તો તમે ઓકે. હોકારો દો હા અને તમે ન દો તો બીજાને દેવરાવો હા ખાના દાદા આવી રીતે ન કરાય તમને કેટલા ગામ માને છે અને ડાક વગાડવાથી ગીત ગાવાથી ને આગલા પ્રકારે કરવાથી ને દોઢ લેવાથી ને એમ દેવ આવતું ને એને દેવે ન કેવરાય એને દેવ કેવરાય જ નહીં. આ મા બાપને આપણે ઉંકારો કરીને આવી જાય તો શું થયું એને દેવ કેવરાય ખાલી ઉંકારો કરો ને હાજરી થઈ જાય બાકી જંગલમાં જાવ સિંહ મારવા પછી અહીંયા કોઈ થોડા દીવા કરવાના હોય એ કોઈ પાટ નાખવાના હોય એ તો આવી જ જાય એટલે તે કોઈ વસ્તુ લીધી છે તો ઈ કર તો ઈ કહી દે તો ઈ વસ્તુ લઈને ઢૂંઢતો હોય તો ઈ કર અમને દાદા તો આવશે પાણી લે દોઢ લો તમે સમય નાથને દેવી દોઢ લો તમે હડકું આયા કે અમારા તમે સમાજ તો નાથને દેવી દોઢ હજાર લ્યો. આ મૂકો. આવડતો કેવી ને તમે દોઢ લ્યો કે તું આય એમ અમે નાથની દેવી તને વિનંતી કરો તું આયા તારે હું તારી વાંટ છે એમ તું આવીને મને જવાબ આલે નાથની દેવીઓને તો આ મારો ગુનો છે પણ મારો કર્યો છે એટલે ખબર પડે બે વાત છે. ભરતી નાખો આ એની કસવાટી પડે બે વાત છે. એટલે ત્રીજો ગુણ. હાથની દેવને આપણે ત્રીજો હા, એ તો ચાલો જ. કેવું પડે એવું પડશે દોઢ હજાર છે. હવે એક હું આપવો જોઈએ તમે દોઢી લો ડેડ મારી ભાઈ કે હાલ મળી હાલ હા મૂકવા એમાં શું વાંધો તમારે દેવી જશે કે બીજાને મેકવા જશે હા હરજીને અડકું આટલી વાર ન હોય મારા બાપુજી સંત કીધેલા છે
આમ હાથ હજી તો પેલું તો એને હાજર થવું પડે અરજીની હડકમાં તો એટલે ડાઘની નો થવું પડે ના હોય આટલી વાર ના હોય હા આ લાલ દેવી હા હડકમાં કર આગ ધાગ સુબલ ધારે ને હવે આટલી છે આય ભાઈ હવે જો આ ભાઈ શું નામ નીતિનના શરીરમાં આ જે કોઈ આ માયા છે એ જો અરજી સિંગલની હડકમોયની જો માયા હોય તો ઉપર આવી જાય તો આમ પછી ચાલુ લાગી સર તારે કે દીપક ફોન દાદા પણ ઘણો હોય ડોકરે બરોબર ડોહા માણસ તો વડીલ હા સાચી વાત છે વડીલ હવે બોલ ભાઈ કઈ નાખે હાલ દેવી હાલ જોગમાં માથું ન પકડાય. અરે માથું પકડતું તો અમારે તો ગળું રહી ગયું છે માથું પકડશે પણ ગળવા પણ રહી ગયું આવાજ તો જાય છે બાર બીજું હા તો બોલાવ દાદા
દેવ હોય અમારો અને ભલા મલા હાડા ત્રણ દીના વાળા જાય ખરા ખોટું બોલી ગયો મારો દાદો ખાનો રામસંગ નો ખોટું જો બોલી ગયો મરના શેતરી ગયો પર મરની વસતી ના શેતરી ગયો રામરના મૂંગો કુકડો બની ગયો મારો દાદો ખાનો મૂંગો કુકડો બની ગયો મરના પણ દાદા ખાના નામ માત કોઈ રાવા ખીમડિયા પાસ ખીમડિયા પાસે આખડિયા હરગતિયા કર મોઢામાં કોઈ મગ ખાયા નથી મારા ચાવણમાં બોલ્યા ને નિશાન નાચ માંગે છે હા, નાચ વિશે હાલો વાસા આવી જોઈ જાતિ દેવ માડી જો આવી હોય ખોટું બોલ ખોટું હાલ સ્થળ જગો પહેલો વિશ્વાસઘાત કરને માડી શ્રી ભગવાન તારું ભાણું આજ કઈ એમાં હું બોલું એમાં ખબર પડે માડી ખમા 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 તેની પાછી ન પડ તારી ખબર ખોટ ન હોય ખમા ખબર
હાલ કે તાર દિયાવું લે કોણ છે નામ ખબર છે કેતનભાઈ શું લેવાનું બાપુ કે એમ એવું લ્યો દાદા નાચ ને પૂછવી છે અમે ના ના તમે પૂછો છો આ મળતા દેવ આનો દાદો આવી ગયા ચામુંડા આવી ગયા અમે બધા કેતનભાઈ દાદા આવ્યા ને લાવો એક બતાવો હા લડતો આવ્યો રે વીરો લડતો આવ્યો એ મારો ખેતર બાળો રાજા એ મારો કેટલો બાળો રાજા બોલ ને મોગો તો જે બતાવો દે દાદા એક બતાવો. ખબર બોલ તો ખબર પડે બીજાને બસ સર બસ કેમ દાદા બતાવો અને માંગ્યા દાડો નાચમાં હોતું શું કામ એને મને કીધું તો એને ભલે એને કીધું પેલા બધા સારા નીકળ્યા હું બોલે તો થોડી ભડકમાં તું નાચના હોતું છે આપણે બધા તો ભડકમાં વાંચવાનું દાણા જોવાનું છે એટલે મેં તને કીધું તમારા હાથે જ હોય એમાં મુદ્દાઓમાં એ તો બધું હાલ્યા કરે હમણાં નાચનો હોતું છે આપણે ચાલુ કરે બધા ચૂપ બેઠા હતા તો મેં પૂછ્યું ના ના કોઈ વાંધો નથી શાંતિ. આગળ બોલાવા કાંઈ નહીં. હાલો, ભગવતીભાઈ દાણાનો સમજી લો. હાલો હાલ પેલો પવન આવે છે અત્યારે જે જઈને હોય ચપટી લીધી ખેતર ને. કોણ હોય તો ઘેર આવે જે હોય હાલ અહીં આપણે નાચને લેવાની.
શંકર ભગવાન છો તું? હોઈએ નહોતું લાગે. કોણ છો? કપાસ હાકર્યો છો? હાથ બતાવો તે. સંતોનો ભેગ કરેલા છે ને અમે આવતા નથી કોઈ દાડો. હા બહુ સીધી વાત કૃષ્ણ બોલ્યું તું ના પાડે એટલે તું કોણ એમ? સત્ય વાત છે. આમ હતું છે. એ પ્રચાર લ્યો તો તમે આ ધર્મના છો એમ માનશો. નહીં લેવો તમે બારકલા. ધર્મની બહારની વાત છે આ. હા આ પ્રસાદી લે. એટલે ઘરમાંથી તને કાઢશે. હા આ પ્રસાદી લે. હજુ આ ખોના રામસિંહના મઠનો કોઈ બી દેવ હશે તો જીતુ ડાક વગાડે પરમારનો દીકરો ને હવે રંબા આવે ખોના રામસિંહના મઠનો દેવ ને એ બોબડું હોય નહીં. મારા ખાનાનો દેવ બોબડું કોઈ દાડો ના હોય આમાં. બહુ સીધી વાત છે. બરોબર છે? ઈ તને કહી ગયું કે તું જે હોય અને 12 વર્ષે ખબર પડી જાય બિયાલ હાલ ખબર. હા 12 વર્ષે બિયાલ પ્રમાણ મળી જાય હાલ ને હાલ એટલે ખબર પડી જાય ને? ગોરણ છો? લે પ્રસાદ લે. આ તારો ગોળ્યો છે. ટીકા કેય છે? હું મારી વાત સાંભળ. હા, ભાઈ તને જે પવન હવે આવતો હોય, મને તારા માથે હમદર્દી છે. હું અહીં આ રીતે મોડવામાં ને આમંત્રણમાં તમારે બધા મળવા આવ્યો છું બરોબર ભેખ પહેરી. એટલે જો હશે ને મને કોઈથી કોઈ સવાલ નથી કોઈ પરતે મને પેલો મતભેદ કોઈ ના ના. કે ભાઈ આ થાવું જોઈએ આવ્યો મારો કોઈ ભાવ છે નહીં. જો આ થડકલામાં આ મઠનું દેવ કોઈ રમતું હોય તો જ હવે હાજરી પૂરે પ્રસાદ લીધા પછી. અને જો પ્રસાદ લીધા પછી હાજરી ન પૂરે તો સમજી જવાનું કે ભલે બિયોણો હોય બાર કોઈ એનો પગ પડી ગયો હોય બહારની વાત છે કોઈ. તો હા. બહારની વાત છે મઠની વાત નથી. બહુ સીધી વાત ત્રણ દાડા દેવના ના મથાય આટલું. ના ના એવો કોઈ અપરાધ નથી કર્યો કોઈ ગુનો નથી કર્યો હા. કે ત્રણ દાડા આપણે મથવું પડે કાં. અને હું તમને કહું છું ખરેખર કે પરમારો ને ઓટલે આપણે ખોદીએ ને તો પુનરાર્થ મળે એવું છે. કોઈ ઓટલો ખાલી નથી પરમાર કુળનો. બરાબર. અને આવું તો હોય ખરા. એટલે પ્રસાદી લે પ્રસાદ લઈ લે. નીતિન પ્રસાદી લે. તને કોણ નીતિન પી માથામાં હાથ ફેરો. હવે જીતું વગાડ. હવે આવે તો ખાના રામસિંહ નું દેવ આપવું જોઈએ. બીજું બધું આપવું જોઈએ નહીં. આ ગુરુ વસન છે. એમાં ક્યાં એને મારા ના, ના, ગુરુ વસન છે. જરૂર ન હું હોય. આ લાસ્ટ પાર્કનો છે. હું આવું કોઈ દાડો કરતો નથી આ રીતે ઉભો થઈને. પણ આ મોડવાની શરમ જાય રહી. હું આવ્યો છું ને આ મોડવાની શરમ જાય રહી છે. અમારા હાથવી મતલબ હું અમારા ભાવથી બોલું ભાટના ભાવથી હાથવી પરમારોનો મોડલ આજ દિન સુધી એવી બીના નથી બની કે પરમારનું છોકરું બાયણે યાદ કરે ને હાજર થઈ જાય છે અને મોડવામાં હાજર ન થાય એટલે અપમાનજનક વાત કહેવાય. ના અમારા બરોબર? દાદાના દાખલાની જરૂર ન હા, હોય. એટલે તને ફરી એકવાર કહી છું ઠેર પેલો તું જે હોય એક્સ વાય ઝેડ દેવા તું ગમે હડકમો હતો કે આપણે બીક નથી આવતી શીખોતરથી બીક નથી આવતી સામુંડા હોય તો ગુરુ કોઈથી બિયાય જ નહીં. માતાની ગુરુ ઉપર હોય માતાને કેવું પડે હું ગુરુવાળી માતા છું તો તું ગુરુવાળી માતા હોય તો બોલવી જોઈએ. તો બોબડી તો ગુરુનું અપમાન છે પાછું. હો આ શબ્દ મારા બધું વાટ દે. હવે વગાડ. હવે આવે કોના રામસિંહ નું બોલ દે પાછું. હા, મારે પાછું હાડવું પડે. એ દયાળુ દેવી ચામુંડા દેવી એ દયાળુ દેવી એ દયાળુ દેવી એ બોલ જ જા. એ મારા કોણી માતા રામ રામ અમારા આના રામ રામ એમ બોલે જા એમ. હા કમાય. કોણ સભાય તું કોણ સભાય જીરાજ ડોકલા કોણ સભાય સભાય કોઈ ઈશારો નહીં કોઈ શાન નહીં. આ બધા તારા બાળકો છે. કોણ બોલો છો? આ કોણ છે? ફટાફટ નો માલ ને બોલે જા. બાપા હાલ. કોણ બોલો કોઈ છો? તારી પરીક્ષા નથી બોલે અમારે લેવાની. ખાલી ન પડતી જાય મારી તું બોલે જા. બોલ બોલ બોલ. તું ગુરુવાળી માતા હોય તો ગુરુ જ પૂછે છે. વાહ વાહ. પછી એના વધારે તો શું હોય બોલ. કોણ સભાય તું કોણ સભાય માથે ડોકલા કોણ સભાય કોણ સભાય તું કોણ સભાય માથે ડોકલા કોણ સભાય ઓળખીલો રે મના ઓળખીલો મારા બાળ મના ઓળખીલો
બોલવાનું થઈ ગયું. તું કોણ છે? તારું નામ હાલ. બોલ ભાઈ નામ હાલ. કોણ છો? આ પાઠ છે પણ ભગવાનનો પાઠ છે. આ તો અલગ ધણીનો પાઠ છે. અને આ કાંકણી બધી સાક્ષી પડી છે. હાથ મૂકીને કહેજો ફલાણી માતા છું એટલે એક આગળ વધે. આ તારો દોઢે છો આડે એટલે હેડ. કોણ છો? હું હાથ ગાલવા દે મારે જો બીજું છે તો હાથે ના આડી કે એ મડડે કારણે આયા, મડડે કારણે આયા, હરવાર દેવી નથી માં, એ માતે ગયવાની. મડડે વાંધાયા ગા, મડડે વાંધાયા ગા, દેવીને ગણે કરી, દેવીને ગણીએ કરી. એ અમારા દેવી નથી, દેવી ઉડલવાની, દેવી ઉડલવાની માં, દેવી ઉડલવાની. મડમાં દેવી નથી, મડમાં દેવી નથી, મડમાં દેવી નથી, મડમાં સાવડ નથી. પરમર રોવા બેઠા, પરમર રોવા બેઠા, એ ખાનાની દેવી માં, દાદા ખાનાની દેવી. બદલાવું ના લાગે, બદલાવું ના પડ્યા, બદમાં દેવી નથી, બદલાવું ના લાગે. એ બદલાવું ના પડ્યા, બદલામાં શું વળી, દેવી ઉડલવાની માં, દેવી ઉડલવાની. આટલી બધી વાર નો હોય, ઘડે ઘડે થોડી પૂછવાનું હોય, કહી દે કહી દે. આ બધા દાણા તીર્થ તો દીધા છે, મેં થોડી નાખ્યા. એક મારી તારાથી આ બાર ને આટલી વાર હોય. હાલ હાલ મારી પોતે તો ગુરુના હાથનું પાણી પીધું. ખરેખર હવે તો આ તો આ રમત છે તો આ રમત છે. આ બધા વગર મૂંગો કુકડા બની બની મારી લાવરી તર મૂંગો કુકડો બનવાના વધાડા નહોતો એ મારી કેરિયાના કરાની. મારી કેરિયાની જગ્યામાંથી એક દિન વાગમની જગ્યા બાબય મુસલમાન નડકાય. મળ્યા તારો નવરંગો માંડવો રણે જો સડાવ્યો, રણ સડાવી ક્યાં અડકાય જાતી રહી, કેરિયાના શિમાડે જઈ ઉભી રહી. આ પરમાર ને મળી રણ માર જાતા રખડતા મેલી મેલી, ક્યાં બગડો હું ના કરી જાતી રહી. મારી બોલના મારો દાદા રજડા વખાતાની દેવી, મારી કેરિયા નાકરાની દેવી. કોઈને આટલી વાર ન હોય ને ઉપાડીને તું બોલે એટલે મારે દોઢ લેવાનું નથી પાછું. મારી કાસા હડકવા પાડવાની. તાકાત દારૂની પાસે ઉપાડી પાછી હડકો એવું છે. હે વિજયભાઈ? મારી જોજે પર ભાત નો બોલ થાશે, તારા નામ નો સાડિયા બંધાશે હડકમાં. મળી અમે ખોટા પડે હડકમાં, અમે ખોટા પડવી મળી ભલે પડવી પણ આવડી આ જગ્યામાં હડકાય તારે ખોટું ના કરવાનું બોલવા દે, લાગે. ના બોલવા દે. તો મને રમવાનો સામુડીનો માડવો લાગે. આ સાવન નો માંડવો લજવી ક્યાં જાતી રહી, આ શરીર ઢાકણી ભાંગી ક્યાં તું ઊભી રહી. મારી દાદા ખાના સાવન ઝઘડી બની ગઈ, વચ્ચે રાખીને વહી ગઈ તો ભલે પણ હલવાતા. એ તમારો બાપ તો અમારી વારે આવ્યો પણ અમે કહીને કાકાની દેવ નો આવી. આવે પૈસે તો આવશે. હે? પૈસે તો આવશે. તારી કલમ કાકણી નો વ્યવહાર ખોટો પડશે, જૂઠો જો પડશે માર્ગ મોય.
જેઠા ભગતના મારી જીભ ઘડી જ રહ્યો એટલે હું આવો કરો તો હજી ક્યાં બોલી શકું પલાળી છું ઠીકડી છું પૂછડી છું બોલે ને બાકી તાકાત બારોડી વાત જોડી ઉપાડવી હા બોલ હવે બોલ કોની આ બોલ બોલ હવે. એટલે તારી વસ્તી નક્કી બાકી વસ્તુ નથી આજ તો પરમાર બોલ નતા આ તારા બાળકો કેવો હતા હશેરા દે તો કરે મોઢા માથે રોણક આવી ગઈ તારા બાળકો પાટણ જ કરવાનું ખમડિયાળા આગળ બધા માસિયા ભાઈ ભાઈ બધા છૂટા પડેલા છે એમને કડીએ પૂજાય છે અમને હા કરે જે રસોઈ કરવા બરબાદ ની હતો ભાઈ હાલ હવે આમ જો બરબાદ વેળાએ આવી જાય આ આપણે માતાજીનો અમારે હડકમાંનો નામ બદનામ ન કર ભાઈ ચા પીવા લઈ જશે હાલજી માટે હાડી હાલ ભાઈ દોડાય આપી દે આજ બાયણે મોડવા રમે એટલે મોડવામાં આવી આવી હા આમણ દેડાયા ને બધો પરમાણ તો હોવું જોઈએ ને હા હું ઓળખું પણ તો પેલા દોડ આય તો માનું મળી એમને ન માની આ પાછું એમ મત કરવાની જે હોય કે અમારે દોડ આય પેલા ભગવતી બેન લાવો ને બીજા બેન તો છોકરાને વધાવે છે ને. ભગવતી બેન ક્યાં ગયા આમ જો આ સુપત ને વધાવે બે આ મોડવા વધાવે માટે મને આય પાસે દોડ આય હા, જોજો ભાઈ અને હલકાય છે ભાઈ જોડે બીજું ન બોલે અમને અનુભવ છે એ 11 ભગવતી બેન આવી મારે તો મારું ધર્મ આવી ગયું ને અમારી ઈચ્છા પૂરી થઈ હા હવે ભાઈ હા મોડવે રમાડો હવે અને એક વાત કહું બરબાદે પરમાર કુળમાં પહેલી વાર બરબાદે જ આવી હતી પાછી બરબાદે આવી હતી આ પરમાર કુળમાં પહેલી વાર
કરવાનું પછી આ કન્ફર્મ કરવાનું પછી એનું નિશાન પડે એ ભાઈ, ના થવા દે એવું. આ અહીં મૂકીને ત્યારે મેં મારા બાણાના ઉપર હાથ રાખ્યો હતો. તમને ભલે મારો હાથ નાના બાળકનો દેખાતો હોય પણ આ એને અંદર હાંકળામાં હાથ ઘાલવાની એની ઓકાત નથી પાડી. હા. અને જ્યારે ઉપાડી તો કેટલી વાર કરી ઉપાડી કેટલી ઘડી રાખ્યો હાથ. બાપુ એક હા વાત કહું. હા હા હું છે આ અમારા વઢિયારી સમાજની અંદર પ્રમાણ લેવામાં આવે